भारतीय जनता पार्टी कार्यकर्ता तरीके मैं राजीनामું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારે 2000 સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે। આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી। આજે અમે અરવલ્લી જઈએ છીએ। भारत माता की वंदे वंदे बोलो। आज साबरकांठा लोकसभा चूंटणी उम्मीदवार भीखाभाई ठाकोर ने टिकિટ આપેલી पाછી खेंची ए कया कारणोसर कारण के जे शोभनाबेन ने टिकિટ आपी ए मूळ कांग्रेसनी छे। आज आएली वर्षोनी मेहनत करेली भीखाजी ठाकोर अमे बधा ज पार्टीना छीए अने जे आज आएली व्यक्ति ने जेने बीजेपी टिकિટ ओखो मेचीने आपी दीधी ए तद्दन खोटी बाबत छे अने अत्यारे टिकિટ लई अने અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી। એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ। બાકી તો અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે ની પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો। એટલે અમે ભીખાજી नहीं तो एक नहीं भारत माता की। अमारी युवा मित्रों अने कार्यकर्ता तरीके अने अमारा समाज वतीथी अमारी तो एक ज मागणी है जो भीखाजी ठाकोर ने पक्ष फरीथी जो नामनी घोषणा नहीं करे तो अमे आज अमे शुरुआत तो करी दीधेली है। आ शुरुआत अमे आज अमे अरवल्ली कमलम खाते जाइए छीए अने जो त्याथी भी अमने संतोष नहीं थाय अमे गांधीनगर कमलम सुधी अमारी पहोंचवानी ताकत छे अने अमे तो मोवडी मंडल અને હાઈકમાન્ડ ને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે। અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જનતા પાર્ટીએ। એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના, અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે। અમારા મિત્રો આવી ચૂકેલા છે, અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું। પ્રચારમાં આવે તો શું કરશો? જો અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે। અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે। અમારો આખો મેઘરજ તાલુકો शोभनाबेन विरुद्ध है। अमारा शोभनाबेन सिवाय बीजा कोकने टिकિટ आपी होत तमे विरोध नहीं करता पण आजकल कांग्रेस मांथी आवेला छे એટલા માટે અમારો સખત વિરોધ છે અને પાયાના કાર્યકર્તાઓ 30-30 વર્ષથી મજૂરી કરેલી છે, એમની જો ઘેર બેસાડતા હોય તો અમે શોભનાબેનને ક્યારે ના ચલવી લઈએ।